ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના મારા વહાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં ને? ઓકે, સરસ. તો હવે આપણે ચેપ્ટર નંબર 5 એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. ચેપ્ટર 5 જે છે એની આપણે ગયા લેક્ચરની અંદર પ્રસ્તાવના જોઈ હતી અને બીજું આપણે જોયું હતું ધાતુ વિદ્યા. રસાયણ વિદ્યાથી આપણું 5મું ચેપ્ટર બાકી હતું. તો આજે આપણે 2 ટોપિક ભણશું, બરાબર, અગત્યના. એક ભણશું આપણે રસાયણ વિદ્યા અને બીજો ટોપિક આપણે મોસ્ટ આઈએમપી, બરાબર છે, ચેપ્ટર 5નો મોસ્ટ આઈએમપી બોર્ડમાં અનેક વાર પૂછાયેલો પ્રશ્ન એટલે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. આના વિશે આપણે માહિતી જોશું. આ 2 ટોપિક આપણે આજે ભણવાનું છે. તમે મોટાભાગના ભૂતકાળના બોર્ડના પેપર જુઓ તો એની અંદર 4 માર્ક્સની અંદર વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા મોટાભાગે પ્રશ્ન જૂના સિલેબસમાં પણ આ હતો અને આ પ્રશ્ન મોટાભાગે 4 માર્ક્સની અંદર પૂછાયેલો છે. તો હવે આપણે જોશું રસાયણ વિદ્યા. તો રસાયણ વિદ્યા જે છે એમાં તમારે કેવી રીતે તૈયારી કરવાની, તો એના માટે અહીંયા બોર્ડ ઉપર આપણે જે મુદ્દા લખીએ છીએ એ તમારે યાદ રાખવાના છે. તો હવે આપણે જોઈએ છીએ રસાયણ વિદ્યા. હવે જો બાળ મિત્રો, રસાયણ વિદ્યા કેવી રીતે તૈયાર કરાય? રસાયણ વિદ્યા જે છે એ કેવી રીતે તૈયાર કરાય? તો આવી રીતે તૈયાર કરાય. કેવી રીતે તૈયાર કરાય? અહીંયા બોર્ડ ઉપર હું જેટલા મુદ્દા લખું મિત્રો એનો સ્ક્રીનશોટ પાડીને તમને મેં આગળના લેક્ચરમાં કીધેલું છે કે એક તમે એવી બુક બનાવો કે જે બુકમાં માત્ર ને માત્ર જે તે અગત્યના પ્રશ્ન હોય ને એના આઈએમપી મુદ્દાઓ આપેલા હોય. એ મુદ્દાઓ માત્ર તૈયાર કરો એટલે તમને ઓટોમેટિક આખો જવાબ આવડી જાય. તો અહીંયા રસાયણ વિદ્યા અને બીજો ટોપિક વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા બંને ટોપિકના હું બોર્ડ ઉપર મુદ્દા લખીશ અને સમજાવીશ. તો એ તમારે યાદ રાખવાના છે. હવે સૌથી પહેલાં કીધું છે કે ભાઈ રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. એટલે સૌથી પહેલો મુદ્દો તમારે આ યાદ રાખવાનો છે કે ભાઈ આ કેવું વિજ્ઞાન છે? તો કે આ છે પ્રયોગાત્મક વિજ્ઞાન. રસાયણ શાસ્ત્રની અંદર અલગ અલગ પ્રકારના પ્રયોગો આવે છે, બરાબર, જેને અત્યારના સમયમાં આપણે કહીએ છીએ ને કેમેસ્ટ્રી. અલગ અલગ રસાયણનું મિશ્રણ કરવામાં આવે, ધાતુઓને ઓગાળીને એમાં અલગ અલગ પ્રકારના રસાયણો ઉમેરવામાં આવે. એટલે ટૂંકમાં રસાયણ શાસ્ત્ર છે ને એ એક પ્રકારનું પ્રયોગાત્મક વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? પ્રયોગાત્મક વિજ્ઞાન. હવે રસાયણ વિદ્યાનો ઉપયોગ ક્યાં થાય? તો હવે આપણને અહીંયા એના ઉપયોગ આપેલા છે. તો હવે લખશું આપણે એના ઉપયોગો કે ભાઈ આનો ઉપયોગ ક્યાં થાય? તો આનો ઉપયોગ થાય છે, એક કીધું છે ખનિજ, છોડ, કૃષિ માટેના બીજ તૈયાર કરવા. ખનિજ, બીજું છે છોડ, ત્રીજું છે કૃષિ માટેના બીજ તૈયાર કરવા. બીજ તૈયાર કરવા. એની પછી કીધું છે ધાતુઓનું નિર્માણ અને સ્વાસ્થ્ય. ધાતુઓનું નિર્માણ અને એની પછી કીધું છે સ્વાસ્થ્ય. તો આટલા એનો ઉપયોગ છે. જો અલગ અલગ પ્રકારની ખનિજો એના મિશ્રણમાં, બરાબર, અલગ અલગ પ્રકારના છોડ, બરાબર, જેને મોડિફાય કરેલા આપણે બિયારણો કહીએ છીએ, કૃષિ માટેના મોડિફાય કરેલા બિયારણો, અલગ અલગ છોડ, એમાં નવા નવા સંશોધન માટે અથવા તો અલગ અલગ પ્રકારની ધાતુઓને ઓગાળવી, ધાતુઓનું મિશ્રણ કરવું, એમાં ક્યાંક ને ક્યાંક રસાયણનો ઉપયોગ થતો હોય. અને આપણા સ્વાસ્થ્ય માટે, રોગના ઈલાજ માટે પણ પ્રાચીન સમયમાં આ રસાયણ શાસ્ત્રનો ઉપયોગ થતો. આપણે મિત્રો અત્યારે જે એલોપેથિક દવા લઈએ છીએ એક પ્રકારનું શું છે? રસાયણ શાસ્ત્રમાંથી તૈયાર થયેલી ટેબ્લેટો છે. અલગ અલગ પ્રયોગો દ્વારા બનાવવામાં આવેલી ટેબ્લેટો છે. એમાં મુખ્યત્વે ઉપયોગ શેનો થાય છે? રસાયણોનો જ ઉપયોગ થાય છે.
એટલે આ બધાની અંદર આપણું જે રસાયણ વિજ્ઞાન છે, રસાયણ વિદ્યા છે, એનો શું થાય છે? ઉપયોગ થાય છે. હવે રસાયણ શાસ્ત્રમાં સૌથી પ્રખ્યાત કોણ હતા? તો એના માટે તમારે લખવાનું છે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. નાલંદા વિદ્યાપીઠ આના આચાર્ય કોણ હતા? તો કે નાગાર્જુન. એને રસાયણ શાસ્ત્રના શું માનવામાં આવે છે? તો કે જો રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. રસાયણ શાસ્ત્રના શું માનવામાં આવે છે? આચાર્ય. હવે જો એનો મતલબ શું થાય? નાલંદા વિદ્યાપીઠના જે સંચાલક હતા, બરાબર, જેનું નામ હતું ઋષિમુનિ નાગાર્જુન, આચાર્ય નાગાર્જુન, એને રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. એણે પોતાની નાલંદા વિદ્યાપીઠની અંદર તો રસાયણ શાસ્ત્ર માટે અલગ અલગ પ્રકારની પ્રયોગશાળાઓ બનાવેલી, ધાતુઓને ઓગાળવા માટે એણે ભઠ્ઠીઓનું નિર્માણ કરેલું. એટલે વિચાર કરો, એને રસાયણ શાસ્ત્રની અંદર કેટલો રસ હશે. એટલે આ જે નાલંદા વિદ્યાપીઠના જે આચાર્ય હતા, બરાબર, એને રસાયણ શાસ્ત્રમાં ખૂબ જ રસ હતો. એણે અલગ અલગ પ્રયોગો માટે એણે પોતાના વિદ્યાપીઠમાં એક પ્રયોગશાળા બનાવેલી. એટલે એને ટૂંકમાં રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. હવે આ જે નાગાર્જુન છે એણે 2 ગ્રંથ લખ્યા. એક છે રસ રત્નાકર અને બીજો છે આરોગ્ય મંજરી. એટલે હવે આના તમારે ગ્રંથોના નામ યાદ રાખવાના છે. બરાબર. આ જે વ્યક્તિ છે નાગાર્જુન, એના ગ્રંથો, એમાં પહેલું છે રસ રત્નાકર અને બીજું છે આરોગ્ય મંજરી. આમાંથી તમને ટૂંકો પ્રશ્ન પૂછાય કે ભાઈ નાગાર્જુને કયા કયા ગ્રંથોની રચના કરી, તો તમારે જવાબમાં શું લખવાનું છે? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. આ 2 જે છે એ આચાર્ય નાગાર્જુને લખેલા શું છે? ગ્રંથો છે. હવે આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી. પારાની ભસ્મ કરી અને એને ઉપયોગ કરવાની પ્રથા એને ચાલુ કરી, શું માનવામાં આવે છે. એટલે આણે શું કર્યું? તો કે આણે ભલામણ કરી, આ વ્યક્તિએ આણે શું ભલામણ કરી? તો કે આને ભલામણ કરી કે રસાયણનો કઈ તરીકે ઉપયોગ કરવાનો? તો કે ઔષધ તરીકે. બરાબર. અને આને શું કર્યું? તો કે પારાની ભસ્મ કરી તેને વાપરવાની પરંપરા, તેને વાપરવાની પરંપરા. બરાબર. જે પારો છે એની ભસ્મ બનાવવાની, એમાં અલગ અલગ રસાયણો મિશ્રણ કરવાના અને એનું અલગ અલગ દવાઓની અંદર એનો શું કરવાનો? ઉપયોગ કરવાનો. આ જે આખી પ્રથા છે ને એ એને ચાલુ કરી હશે એવું માનવામાં આવે છે. જો 100% એણે જે પરંપરા ચાલુ કરી હતી એવું આપણને નથી કીધું, પણ એવું કીધું છે કે ભાઈ એ પરંપરા એણે ચાલુ કરી હશે એવું માનવામાં આવે છે. એણે પોતાના સંશોધનો માટે નાલંદા વિદ્યાપીઠમાં અલગ અલગ પ્રકારની ભઠ્ઠીઓ ધાતુને ઓગાળવાની બનાવેલી, રસાયણ શાસ્ત્ર માટેની અલગ અલગ પ્રયોગશાળાઓ. હવે જો તમારે રસાયણ વિદ્યાના એની પરાકાષ્ઠા, મતલબ કે આપણા ભારતની અંદર રસાયણ વિદ્યા ક્યાં સુધી વિકસી હતી, રસાયણ વિદ્યાનો વિકાસ કેટલો થયો, તો જો તમારે જાણવું હોય તો એના તમારે ઉદાહરણો જાણવા પડે. તો હવે આપણે એના ઉદાહરણો જોઈએ. એટલે હવે જોશું આપણે એના ઉદાહરણો. તો ઉદાહરણો ટોટલ આપણને કેટલા આપેલા છે? તો કે ઉદાહરણો ટોટલ આપણને આપેલા છે 3. એમાં ઉદાહરણ નંબર 1 કયું છે? પહેલું ઉદાહરણ તો કે ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ 7.5 ફૂટ ઊંચાઈ અને 1 ટન વજન, જે ક્યાંથી? સુલતાનગંજમાંથી. મતલબ કે ધાતુમાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિ 7.5 ફૂટ ઊંચાઈ અને 1 ટન વજન ક્યાંથી મળી આવેલી? તો કે આ મળી આવેલી સુલતાનગંજ.
સુલતાનગંજમાંથી. બીજું આપણને કીધું છે, એની પછીનો મુદ્દો કીધો છે આપણને. હવે સુલતાનગંજ ક્યાં આવેલું છે? તો કે બિહારમાં. બીજું કીધું છે 18 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા નાલંદામાંથી મળી. બુદ્ધની પ્રતિમા ઊંચાઈ કેટલી? તો કે 18 ફૂટ ઊંચાઈ. બરાબર. હવે જો એનો આપણને વજન નથી આપેલો ને આ ક્યાંથી મળી આવેલી? તો કે આ મળી આવેલી નાલંદામાંથી. અને એની પછી ત્રીજો મુદ્દો કીધો છે આપણને કે 7 ટન વજન. એટલે કે આ ઉદાહરણ શેનું છે? તો કે આ ઉદાહરણ છે દિલ્હીમાં આવેલો એક પ્રકારનો સ્તંભ, લો સ્તંભ. એટલે આ કોનું ઉદાહરણ છે? લો સ્તંભ, જેની ઊંચાઈ છે 24 ફૂટ, વજન 7 ટન, અને તે ક્યાં આવેલો છે? તો કે દિલ્હીની અંદર. કોણે બનાવેલો? તો કે વિક્રમાદિત્ય. તો અહીંયા આગળ આ ત્રણેય ઉદાહરણો પૂરા. હવે ઉદાહરણો હું સમજાવું છું, જો ધ્યાન રાખજો. તમારે રસાયણ વિદ્યાનો વિકાસ આપણા ભારતમાં કેટલો થયો એ તમારે જાણવું હોય તો તમારે આ ઉદાહરણો યાદ રાખવાના. સૌથી પહેલું ઉદાહરણ, ધાતુમાંથી ભગવાન બુદ્ધની મૂર્તિ બની, જેની ઊંચાઈ કેટલી હતી? તો કે એની ઊંચાઈ હતી 7.5 ફૂટ અને વજન કેટલો હતો? 1 ટન. હવે જો 1 ટન એટલે મિત્રો કેટલો વજન થાય? 1000 કિલો. 1 ટન એટલે કેટલો વજન થાય? 1000 કિલો. એની પછીની બીજી મૂર્તિ ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી, જેની ઊંચાઈ કેટલી હતી? 18 ફૂટ. જે ક્યાંથી મળી? નાલંદામાંથી. પહેલી મૂર્તિ ક્યાંથી મળી હતી? બિહારના સુલતાનગંજમાંથી. અને ત્રીજું દિલ્હીની અંદર આવેલો લોહ સ્તંભ, લોખંડનો સ્તંભ. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછે ને કે ભાઈ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો નીચેમાંથી કયો છે? તો આ લોહ સ્તંભ છે. આ જે લોહ સ્તંભ છે ને રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. શું કામ? કારણ કે એ લોહ સ્તંભ છે એ જ્યારે બન્યો ને ત્યારે એની અંદર એવા પ્રકારના રસાયણોનું મિશ્રણ કરેલું કે વર્ષો વીતી ગયા છતાં પણ એ લોહ સ્તંભને ટાઢ તડકાની કે વરસાદની અસર નથી થઈ. હજી પણ એને કાંટ લાગેલો નથી. એટલું સરસ રસાયણોનું મિશ્રણ થયેલું. એટલે એને રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો કહેવાય. શું કહેવાય એને? તો કે રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો કહેવાય. બરાબર. એની ઊંચાઈ કેટલી છે? તો કે એની ઊંચાઈ છે 24 ફૂટ અને 7 ટન તો એનું વજન છે. 7 ટન એટલે કેટલા કિલો થાય? 7000 કિલો થાય. કેટલા કિલો થાય? 7000 કિલો. તો અહીંયા આગળ આ જે રસાયણ વિદ્યા છે એની વાત આપણે કરીએ છીએ પૂરી. હવે બીજો જે મુદ્દો આવે છે ને એ મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી છે. એટલે હવે આપણે મુદ્દા નંબર 2 જોઈએ, જેનું નામ છે વૈદક વિદ્યા. મુદ્દા નંબર 2 જેનું નામ છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. તો હવે આપણે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા છે તેના વિશે જોવાનું છે. આની બાજુમાં ટીક કરી નાખજો કે ભાઈ આ જે મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી મુદ્દો છે. 4 માર્ક્સની અંદર 99.99% પૂછી શકાય તેવો મુદ્દો છે. આપણે હમણાં આગળ જ વાત કરી હતી કે ભૂતકાળના તમે જૂના બોર્ડના પેપર તમે જો તો લગભગ ઘણા બધા પેપરમાં તમને એવું જોવા મળે કે ભાઈ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાનો મુદ્દો પૂછાયેલો હોય. એવું તમને ઘણા બધા પેપરમાં જોવા મળે. એટલે આ મુદ્દો મોસ્ટ આઈએમપી છે. હવે જો પ્રાચીન સમયથી આપણો ભારત છે એ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. એટલે પહેલો મુદ્દો તો આપણે યાદ રાખવાનો કે ભારત દેશ એણે પ્રાચીન સમયથી આમાં અભૂતપૂર્વ શું હાંસલ કરેલું છે? તો કે સિદ્ધિ હાંસલ કરી છે. હવે જો પ્રાચીન સમયથી આપણા ભારત દેશે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. હવે વૈદક વિદ્યા એટલે શું? જૂના જમાનામાં જે અલગ અલગ પ્રકારના રોગના ઈલાજ કરતા એને આપણે વૈદ કહેતા. વૈદ વૈદ એટલે જૂના જમાનાના ડૉક્ટરો. વૈદ એટલે શું થાય? અત્યારે કેમ આપણે કંઈક થાય તો ડૉક્ટર પાસે છે, એમ જૂના જમાનામાં વૈદરાજને બોલાવતા, ઘરે આવતા.
બરાબર, વૈદરાજ છે એ ઘરે આવતા અને પછી અલગ અલગ વનસ્પતિમાંથી બનાવેલી દવાઓ આપતા અને ઈલાજ કરતા. બરાબર, તો જૂના જમાનામાં આ જે વૈદ છે, જેમ અત્યારના જમાનામાં ડૉક્ટરો છે, તો એ વૈદરાજ જે વૈદ છે અલગ અલગ વનસ્પતિમાંથી દવા આપે, રોગનો ઈલાજ કરે. તો આ બધા પ્રકારની વિદ્યા છે ને વૈદક વિદ્યા કહેવાય. અને શૈલ્ય ચિકિત્સાનો મતલબ શું થાય કે શરીર ઉપર કરવામાં આવતા અલગ અલગ પ્રકારના ઓપરેશનો. પહેલાંના જમાનામાં અત્યારે ઘણા બધા ઓપરેશનો થાય છે એવું નથી. પ્રાચીન સમયમાં પણ ઘણા બધા ઓપરેશનો કરતા, પણ એની પદ્ધતિ કેવી હતી? સાદી ને સિમ્પલ. તો જૂના જમાનામાં જે આ વાઢકાપ કરવામાં આવતું, જે શરીર ઉપર અલગ અલગ પ્રકારના ઓપરેશનો કરવામાં આવતા, એને કહેવામાં આવતું શૈલ્ય ચિકિત્સા કહેવામાં આવતું. શું આવતું? શૈલ્ય ચિકિત્સા. હવે જો વૈદક વિદ્યાના મહાન ઋષિઓ છે ને એ 3 હતા. કેટલા હતા? 3. એમાં સૌથી પહેલાં આપણે કીધું છે મહર્ષિ ચરક, એની પછી કીધું છે મહર્ષિ સુશ્રુત અને એની પછી કીધું છે વાઘભટ્ટ. એટલે 3ના નામ તમારે યાદ રાખવાના છે. અહીંયા લખશો આપણે આ બાજુ. પહેલું કીધું છે આપણને મહર્ષિ ચરક, એની પછી કીધું છે, બીજું નામ આપણે યાદ રાખવાનું છે સુશ્રુત, અને એની પછી ત્રીજું નામ આપણે યાદ રાખવાનું છે વાઘભટ્ટ. બરાબર, આ 3 છે ને એનું વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ નામ છે. આ 3 બરાબર, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે 3નું નામ કેવું છે? ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે 3 છે ને પુસ્તકો લખેલા છે. હવે એ પુસ્તકોના નામ છે ને એ પોતાના નામ ઉપરથી જ આપેલા છે, એટલે આપણને યાદ રાખવામાં સરળ છે. ચરકે જે પુસ્તક લખ્યું જેનું નામ છે ચરક સંહિતા. ચરક સંહિતા. બધા બાળકોએ ટીક કરવાનું છે. સુશ્રુતે જે પુસ્તક લખ્યું જેનું નામ છે સુશ્રુત સંહિતા. બરાબર, આ યાદ રાખજો. અને વાઘભટ્ટ નામના વ્યક્તિ છે, એણે જે પુસ્તક લખેલું છે એનું નામ છે વાઘભટ્ટ સંહિતા. આનું નામ છે વાઘભટ્ટ સંહિતા. જો 3ના નામ ઉપરથી પુસ્તકો છે, એટલે તમારે કાંઈ પુસ્તકોના નામ યાદ રાખવાની જરૂર નથી. તમે માત્ર ને માત્ર ખાલી એ વ્યક્તિના નામ યાદ રાખો એટલે ઓટોમેટિક તમને પુસ્તકના નામ યાદ રહી જાય. તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. હવે ચરક સંહિતા છે એમાં શેનું વર્ણન હતું? તો કે 2000 જેટલી વનસ્પતિનું વર્ણન. 2000 વનસ્પતિનું વર્ણન. ચરક સંહિતા નામના પુસ્તક છે, એમાં ચરક ઋષિએ 2000 જેટલી વનસ્પતિનું વર્ણન લખેલું છે. એમાં બધું વર્ગીકરણ લખેલું હોય કે ભાઈ કઈ વનસ્પતિ છે એ કયા રોગના ઈલાજ માટે ઉપયોગી છે, એમાંથી દવા કેમ બનાવી, એ દવાનો કેવી રીતે ઉપયોગ કરો, કેટલી વાર ઉપયોગ કર્યો, પછી એ વનસ્પતિ જે છે એ કયા રોગ માટે કામ લાગે, આ રોગમાં દવા લીધા પછી કઈ કઈ પરેજી પાળવાની, આ બધી ટોટલી વિગતવાર માહિતી આ ચરક સંહિતાની અંદર તમને જોવા મળે. કેટલી વનસ્પતિનું વર્ગીકરણ છે? 2000 જેટલી. કેટલી? 2000. સુશ્રુત સંહિતામાં શૈલ્ય ચિકિત્સા, આની અંદર કોનું વર્ણન કરેલું છે? તો કે આની અંદર વર્ણન કરેલું છે શૈલ્ય ચિકિત્સા. એના અલગ અલગ પ્રકારના સાધનોનું વર્ણન છે. હવે આપણે હમણાં જ ભણી ગયા શૈલ્ય ચિકિત્સા એટલે શું? તો કે શરીર ઉપર કરવામાં આવતા અલગ અલગ પ્રકારના વાઢકાપ, અલગ અલગ કરવામાં આવતા ઓપરેશનો. બરાબર, એટલે આખું સુશ્રુત સંહિતા છે ને એ આખું ઓપરેશન આધારિત પુસ્તક હતું. અલગ અલગ પ્રકારના શરીરમાં જે ઓપરેશનો કરવામાં આવે, જૂની પદ્ધતિથી જે વાઢકાપ કરવામાં આવે એ કઈ રીતે થતા, એના માટે કેવા કેવા સાધનોનો ઉપયોગ થતો, એ બધા સાધનો છે ને એનો ઉલ્લેખ પણ આમાં છે. લગભગ 127 જેટલા સાધનોનો ઉલ્લેખ છે આની અંદર. કેટલા? 127. અને એમાં જો એમાં તમને વિશેષતા આપી છે ટેક્સ્ટ બુકમાં કે આ સુશ્રુત ઋષિમુનિએ ઘણા બધા સાધનો તો એવા બનાવ્યા હતા કે આપણો માથાનો વાળ હોય ને એને ઊભા ચીરીને 2 ભાગ કરી શકાય. વિચાર કરો એ સાધનો કેવા હશે. આપણા માથાના વાળને તમે ઊભો ચીરીને કેટલા ભાગમાં વહેંચી શકો? 2 ભાગ કરી શકો. અમુક સાધનો એટલા ધારદાર સાધનો હતા, એનો પણ એમાં શું કરેલો છે? ઉલ્લેખ કરેલો છે. હવે આગળ જોઈએ.
વાઘભટ સંહિતા એ પણ આ પ્રકારનો મહત્વનો ગ્રંથ છે. એમ આ 3 ગ્રંથો છે, એ 3 ગ્રંથો છે એનો આ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાની અંદર ઉપયોગ થતો. હવે ઔષધ તરીકે કોનો ઉપયોગ થતો? તો ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓ. ઘણી બધી પ્રકારની ખનિજો, એની પછી કીધું છે વનસ્પતિ, અને એની પછી કીધું છે આપણને પ્રાણીઓ. આનો ઉપયોગ શા માટે થતો? તો કે આનો ઉપયોગ થતો ઔષધ તરીકે. હવે જો મિત્રો આનો મતલબ શું થાય? આપણે હમણાં રસાયણ વિદ્યામાં જ ભણી ગયા કે ભાઈ ઘણી બધી ખનિજો છે એનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય, બરાબર છે. વનસ્પતિનો તો આપણને ખબર જ છે, આપણા ઘરે સામાન્ય તુલસી હોય ને તો એના પાનનો ઉપયોગ આપણે વનસ્પતિ તરીકે, આપણે ઔષધ તરીકે કરીએ છીએ શરદી ઉધરસ માટે. એટલે એવી ઘણી બધી વનસ્પતિઓ છે. આંબળા છે, બહેડા છે, હરડે છે, બરાબર, નિશિગંધા છે, સર્પગંધા છે, અશ્વગંધા છે, કેટલી બધી વનસ્પતિઓ છે કે એનો તમે ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. અને ઘણા બધા પ્રાણીઓના અમુક એવા અંગો, એવા અવશેષો કે જેનો પણ ઔષધ તરીકે ઉપયોગ થતો. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો તમે 9મા પાઠની અંદર ભણી ગયા કે એક સિંગી ગેંડા નામનું પ્રાણી. આ એક સિંગી ગેંડો છે, તમે જો એના શિંગડામાંથી એક પ્રકારની ઔષધીય પદાર્થ આપણને મળતો અને એનો ઔષધ તરીકે ઉપયોગ થતો. એ પદાર્થ બહુ મોંઘો મળતો, એટલે ઘણા લોકો આર્થિક પ્રવૃત્તિ માટે, પૈસા કમાવા માટે ભૂતકાળમાં એક સિંગી ગેંડાનો શું કરતા? શિકાર કરતા. એના માટે તમે જો ગેંડાઓની સંખ્યા ઘટવા લાગી, એના માટે એક સિંગી ગેંડા પરિયોજના સરકારે લોન્ચ કરી હતી. એટલે ઘણા બધા પ્રાણીઓના અમુક એવા અવશેષ, અમુક એવા અંગો કે જેનો પણ ઔષધ તરીકે શું થાય છે? ઉપયોગ થાય છે. હવે જો વાઢકાપ કરવા માટે શું કરતા? તો અહીંયા આપણને આપેલું છે કે વાઢકાપ માટે પ્યાલા આકારનો શું બાંધવામાં આવતો? પાટો બાંધવામાં આવતો. વાઢકાપ એટલે જ્યાં આગળ કાપકૂપ કરવાની શરીરમાં, તો અહીંયા આગળ માનો કે કાપકૂપ કરવાનું, તો એની આગળ ફીટ પ્યાલાના આકારનો પાટો બાંધી દેવામાં આવતો. એટલે લોહીનું પરિભ્રમણ અહીંથી આગળ અટકી જાય, એટલે અહીંયા લોહી ન મળે, એટલે આખો ભાગ કેવો થઈ જાય? ખોટો થઈ જાય. પછી ત્યાં વાઢકાપ કરવામાં આવે, બરાબર. એટલે આ રીતે યોગ્ય પદ્ધતિથી વાઢકાપ કરવામાં આવતું. કયા કયા પ્રકારનું ઓપરેશન થાય? તો કે પેઢું, મૂત્રાશય, સારણગાંઠ. હવે જો ઓપરેશન કયા કયા પ્રકારના થતા, તો અહીંયા આપણે એની વાત કરી છે. પેઢું, પછી છે મૂત્રાશય, સારણગાંઠ, એની પછી કયા કયા ઓપરેશન કીધા છે? તો કે ભાઈ મોતિયો, પથરી, હરસ, બરાબર. મોતિયો એટલે કૂતરાનું નામ નથી હો બાળકો. પથરી, હરસ, બરાબર. હરસ નામનો રોગ હોય ને, સવારે જાગવા મોડું થાય. હું કામ સમજી જવાનું. હવે આગળ, ભાંગેલા હાડકાને બેસાડવામાં અને શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કાઢવાની તમામ બાબતોમાં નિપુણતા. ભાંગેલા હાડકા, અહીંયા ખાલી આપણે એટલું જ લખશું, ભાંગેલા હાડકા. ભાંગેલા હાડકા, બરાબર. હાડકા ભાંગી ગયા હોય ને તો યોગ્ય પદ્ધતિથી એવા પાટાઓ બાંધે. ફ્રેક્ચર થઈ ગયું હોય તો એને જોડી દે. શરીરમાં કોઈ પણ પદાર્થ બહારનો ઘૂસી ગયો, કાનમાં, નાકમાં, તો એવા સાધનો બનાવ્યા હતા કે અહીંથી એમ ખેંચીને બહાર કાઢી લેવામાં આવે. આ બધા પ્રકારના ઓપરેશન થતા. પેઢુના ઓપરેશન, મૂત્રાશયનું ઓપરેશન, સારણગાંઠ, બરાબર. પછી મોતિયો, અહીંયા માતિયો લખાઈ ગયું છે, મોતિયો, પથરી, હરસ. વિચાર કરો તમે કે એ બધા વ્યક્તિઓ કેટલા નિષ્ણાંત હશે કે અત્યારે તો તમે જો અત્યારે કોઈ પણ ઓપરેશન કે ડૉક્ટરી ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે કંઈક નવું સંશોધન થાય તો આપણને નવાઈ ન લાગે, કારણ કે અત્યારે ટેકનોલોજી કેટલી બધી છે. હવે એ સમયમાં તો તમે વિચાર કરો, ટેકનોલોજી નહોતી ત્યારે સાદી પદ્ધતિથી એ લોકો આવા ઓપરેશનો કરતા, બરાબર. પ્લાસ્ટિક સર્જરી કરતા. એટલે અહીંયા એનો પણ ઉલ્લેખ કરવાનો, પ્લાસ્ટિક સર્જરી, બરાબર. આંખ, નાક, કાન એનો અમુક ભાગ તૂટી ગયો હોય તો ત્યાં બીજા કોઈ અંગમાંથી ચામડી કાઢીને ત્યાં લગાડી દેતા, થીગડા મારતા, ટૂંકમાં આપણી ભાષામાં પ્લાસ્ટિક સર્જરી કરતા. અને એ લોકો પોતાના શિષ્યોને શિક્ષણ આપતા. શિક્ષણ કેવી રીતે આપતા? તો એની પદ્ધતિનું તમારે વર્ણન કરવાનું. તો કે એ લોકો શિક્ષણ આપતા મૃત શરીર અથવા તો મીણનું પૂતળું
બરાબર, ઓલા મુન્ના MBBSમાં કેમ એક ડેડ બોડી હોય ને ફરતા ફરતા બધા આમ જોતા હોય ને, બરાબર, ઓપરેશન કરતાં શીખવાડતા. એમ ઋષિમુનિ જે છે પોતાના શિષ્યોને શીખવાડતા, વાઢકાપ શીખવાડતા, ઓપરેશન. કોઈ મૃત શરીર હોય તેની પર ઓપરેશન કરે અને બાળકોને શીખવાડે, બરાબર, પોતાના શિષ્યોને શીખવાડે. અથવા મીણબત્તીના મીણનું પૂતળું બનાવે અથવા તો અમુક એવો ભાગ બનાવે કે જે ઓપરેશન કરવાનું હોય અને એમાં ઓપરેશન કરીને એ પોતાના શિષ્યોને શીખવાડતા. આવી રીતે એ લોકો શિક્ષણ આપતા. સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાંત આ ઋષિઓ છે એ સ્ત્રીઓ અને બાળકોના રોગોના કેવા હતા તો કે નિષ્ણાંત. સ્ત્રીઓના કોઈ પણ રોગ હોય, બાળકોના કોઈ પણ રોગ હોય, નિષ્ણાંત. MD ડૉક્ટર હતા બધા ટૂંકમાં. આપણે કેમ અત્યારે MD ડૉક્ટર હોય, માસ્ટર, બરાબર, જે દરેક રોગના ઇલાજ જાણે, એની જેમ. કોઈ પણ રોગ થયો એટલે તરત જ તમે એના તમે લક્ષણો કહો ને કે મને આવું આવું થાય છે, લક્ષણો પરથી ખબર પડી જાય કે આ પ્રકારનો રોગ છે. પછી એને એ દવા આપે અને પછી સૂચના આપે કે જો ભાઈ આ રોગ આ મટી જાય પછી આટલા સમય સુધી આટલી કાળજી રાખવાની, આટલા સમય સુધી આટલું ધ્યાન રાખવાનું, એવી સૂચનાઓ પણ આપે. હવે માત્ર ને માત્ર એણે ખાલી મનુષ્યમાં થતા રોગોનો અભ્યાસ કર્યો એવું નથી. એને પ્રાણીઓના રોગો માટે પણ ઘણા બધા પુસ્તકો લખેલા છે. એટલે હવે આપણે ખાલી પુસ્તકોની જ વાત કરશું કે પ્રાણીઓમાં જે અલગ અલગ પ્રકારના રોગ થતા તો એના માટે એણે કયા કયા પુસ્તકો લખેલા છે. તો ઘોડા માટે એણે પુસ્તક લખેલું અશ્વશાસ્ત્ર. બીજું, હાથી માટે પુસ્તક લખેલું હસ્તી આયુર્વેદ, બરાબર. અને છેલ્લે એક વાઘભટ્ટનું બીજું એક પુસ્તક આપ્યું છે અષ્ટાંગ હૃદય. એટલે અહીંયા એ પુસ્તકનું નામ પણ આપણે લખી નાખવાનું. અહીંયા લખી નાખીએ નીચે જ તે કે વાઘભટ્ટ અષ્ટાંગ હૃદય. બરાબર. ઘોડાઓ, પહેલાના સમયમાં રાજાઓ છે ઘોડાઓ પાળતા, યુદ્ધમાં જરૂર પડે. હાથીઓ પાળતા, એની પણ યુદ્ધમાં જરૂર પડે. તો એના માટે તમે જો કે એને પણ રોગ લાગુ પડે તો એના ઈલાજ માટે શું કરવું, એનું આખું પુસ્તક લખેલું અશ્વશાસ્ત્ર નામનું. હાથીઓ પાળવામાં આવતા, યુદ્ધ માટે જરૂર પડે તો હાથીઓને ઘણા બધા રોગ થયા હોય તો એના માટે પુસ્તક લખવામાં આવતું હસ્તી આયુર્વેદ, આખું લખવામાં આવ્યું, બરાબર. અને વાઘભટ્ટે એક વાઘભટ્ટ સંહિતા અને બીજું અષ્ટાંગ હૃદય, બે પુસ્તકો લખેલા છે. તો અહીંયા આગળ આ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા છે એ આખો ટોપિક પૂરો. જો આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. હું હમણાં બોર્ડથી દૂર જાઉં ને એટલે તમારે છે ને આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, બરાબર. શું પાડી લેવાનું છે? સ્ક્રીનશોટ. તો અહીંયા આગળ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા થઈ જાય છે પૂરું. હવે આપણા ચેપ્ટરમાં એક ટોપિક બાકી ગણિતશાસ્ત્ર, એની પછી અન્ય વિજ્ઞાનમાં ખાલી માહિતી આપી છે. એની પછી ખનિજ અને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, મુખ્યત્વે 3 આપણા ટોપિક બાકી રહ્યા. આ 3 ટોપિક આપણે પૂરા કરીએ એટલે આપણું ચેપ્ટર થઈ જશે પૂરું. અને લગભગ આવતા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર કરી નાખશું પૂરું, બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કેવું કરી નાખવાનું છે? પૂરું. કારણ કે 3 મુદ્દા આવતા લેક્ચરમાં આપણે ભણી લેશું. ન થાય તો પરાણે પૂરું નથી કરવું, થઈ જાય તો કરી નાખશું. તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ, ચેપ્ટરને આપણું સ્ટોપ કરીએ છીએ. હવે હોમવર્ક જો હું અહીંયા બોર્ડ ઉપર લખું છું એ નોટ કરી લેજો. HW, બરાબર. 2 પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન નંબર 1, રસાયણ વિદ્યા વિશે નોંધ લખો. અને બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા આ ટૂંક નોંધ તમારે લખવાની. આ તમારું હોમવર્ક. રસાયણ વિદ્યા વિશે નોંધ લખવાની છે અને બીજી એક ટૂંક નોંધ લખવાની છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. આ 2 તમારે પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં લખવાના છે.
હું જેવો બોર્ડથી દૂર જાઉં એટલે તમારે વિડીયોને સ્ટોપ કરી અને સ્ક્રીનશોટ પાડી લેવાના અને તમે હોમવર્ક કરો એની અંદર તમારે હોમવર્કના તમારા જવાબો છે એ આ મુદ્દાના સ્વરૂપમાં જ હોવા જોઈએ, જે મેં બોર્ડ ઉપર મુદ્દા લખ્યા છે. ઓકે, આવજો બાય. આવતા લેક્ચરમાં ફરીવાર ચેપ્ટરને આપણે થોડોક ધક્કો મારશું.